Hello everyone, good morning. Hope you all are fine. I am Rani Trivedi, continuing the lecture of TYPCom Sem 5, that is of English subject. We have completed Unit 5, but I am revising it because બહુ લાંબુ અને મોટું લેક્ચર હતું. સ્ટોરી બહુ ચાલી તો થોડું કન્ફ્યુઝન થઈ ગયું, એટલે ફરીથી રિપીટ કરું છું થોડી સમરીઝ કે ધ સ્નેક ચાર્મર મદારીની એક વાત છે. જખરા આ સ્નેક ચાર્મર મદારીની વાત છે કે જે કઈ રીતે બીંબ વગાડીને અને કોબરા સાથે શો કરતા હતા. પેર ઓફ કોબરાએ જ્યારે એન્ટ હિલ ઉજળિયા ગામમાંથી ટેકરી પરથી એ કોબરા મેલ અને ફિમેલ કોબરાને લઈ આવ્યા છે. અને જ્યારે ક્રાઉડ એટલે કે ટોળું ભેગું થયું હોય લોકોનું, અને એ કોબરાને યુ કાન્ટ ઇમેજિન કે કાળા ઓલા સાપ હોય એને એની સાથે શો કરવો ને કોબરા સાથે શો કરવો. કોબરા સાપને લઈને ડબ્બી બાસ્કેટમાં પૂરવા અને કોબરાને નચાવવા. કોબરા એટલે ઝેરી સાપ. એ બહુ મુશ્કેલભર્યું કામ છે જે આ જખરા છે એ કરતા હતા. The more snakes weighed, the more Chakra, who was kneeling when the show started. જેટલું મધુર સંગીત વાગેના બીમમાંથી એટલી જ તાલમાં એ કોબરાના હેડ આમાં ડાન્સ કરતા હોય રીતે હલતા હતા. એટલે કોબરાને લઈને શો કરતા. મેલ અને ફિમેલ કોબરા એન્ટ હિલ એ ટેકરી ટેકરી પરથી લઈ આવ્યા હતા. કેમ લઈ આવ્યા હતા તો કે છે એની પણ વાત આપી છે કે જ્યારે ઘણા બધા વધારીઓ એક્સપર્ટ અને મહાન હતા, એમણે ઘણી ટ્રાય કરી ત્યાં જઈને એ કોબરાને વશમાં કરવાની, પણ એ કોબરા ક્યાંય વશ થયા નહીં. પરંતુ જખરાને એમ થયું કે હું મારા વારસામાં આવેલા મારા પિતા પાસેથી આવેલી જે લડ્ડુ એને કહેતા એના પિતાનું નામ, જેમના દીકરા એટલે જાખરા, મારા પિતા પાસેથી જે મને વારસામાં પાવર છે, વિદ્યા મળેલી છે, એના દ્વારા હું આ બે કોબરાને વશમાં કરી શકી છે. એટલે એ પોતે ત્યાં ટેકરી પાસેના ખેતરમાં ઉજળિયા પાસે ગયા અને ત્યાં એમણે 2 દિવસ સતત બીમ વગાડ્યું, પણ કાંઈ થયું નહીં. અને અંતે 3જા દિવસે એ મધુર સંગીત સામે કોબરાને ઝૂકવું પડ્યું અને ત્યાંથી નીકળીને જખરા પાસે આવવું પડ્યું. અને જખરાએ મંત્રોચ્ચાર કરીને એ બંને કોબરાને વશમાં કરીને બાસ્કેટમાં પૂરી દીધા. જ્યારે એમના પપ્પા એટલે ઓલ્ડ લડ્ડુ કહે છે કે જ્યારે એના પપ્પા આ શો કરતા ત્યારે પણ જખરા એની સાથે જતા અને એનું બેગ ઉપાડતા, લોકોને વાજિંત્ર વગાડીને બધાને બાળકો તથા મોટાઓને એકઠા કરતા, ત્યાંની જગ્યા સાફ કરે. મંગૂસ એટલે આપણે વાંદરા જેવું કહીએ એનો પણ શો કરતા. મદારી પાસે હોય જ મંગૂસ જે લખ્યું છે કે વાંદરાને પણ લઈને બહાર કાઢીને થોડું ઘણું એન્ટરટેન કરે, એટલે લોકો આકર્ષિત થઈને ટોળું ભેગું થઈને પછી ત્યાં એના પપ્પા કહે છે કે એ શો ચાલુ કરે. પણ શો ચાલુ કરતા પહેલા એ ધતુરાનું સ્મોક કરતા અને એનાથી એમને નશો ચડતો કામ કરવાનો. ને પછી એ શો ચાલતો અને એટ ધ એન્ડ ઓફ ધ ગેમ શો પૂરો થાય એટલે શું કરતા કે બાળકોને ઓર્ડર આપતા ઘરમાંથી લોટ ને એવું લઈ આવો. અગર કોઈ ના પાડે તો એને શાપ આપતા. એટલે ડરથી લોકો એને કંઈક ને કંઈક જે ઘરમાં વધેલું પડ્યું હોય એ આપી દેતા. It was Chakra who collected the beads and pushed them into his
બેગ આ બધું કલેક્ટ કરીને એના બેગમાં નાખતા. ઇટ વોઝ ધ અનરિટન યુનિવર્સલ પ્રેક્ટિસ કે ભાઈ આ લીગલી કોઈ મોંઘું પ્રાણી એને હેરાન કરવું એક ઇલીગલ કામ છે, એટલે એમને સાંજ પહેલાં કોઈ બી શહેરમાં કે ક્યાં બી ગયા હોય કામ કરવા તો વહેલું નીકળી જવું પડતું, નહીં તો એને પોલીસને ફેસ કરવી પડતી. પોલીસ પકડીને એમને કંઈ પણ સજા કરી શકતી હતી, કેમ કે એમની પાસે સાપ હતા. સાપને પકડીને મૂંગું પ્રાણીને પકડીને એના ઉપર શો કરવો એ ગુનો જ છે, એટલે એમને સાંજ પહેલાં બધું પૂરું કરીને નીકળી જવું પડતું. પછી કહે છે કે પાતરન સેન એ શો પૂરો કરીને જંગલમાં જતા અને જ્યારે કાંઈ ખાવાનું મળતું નહીં ત્યારે ગમે તેમ કરીને લડ્ડુ એટલે કે એના પપ્પા છે ચકરા માટે તો કંઈક ખાવાનું લઈ આવતા. એની ભૂખ મીઠા માટે પોતે ભૂખ્યા રહેલા હતા, પણ પોતાના છોકરાને ગમે ત્યાંથી ખાવાનું લઈ આવતા એના માટે. અને મિલ્ક પણ, કેમ કે સાપને પીડાવવા માટે પણ દૂધ જોઈએ. એટ ટાઈમ્સ વેન ધ રેઝ ઓફ ધ મૂન ફ્લિટરિંગ થ્રુ ધ થિક વાસ્ટ Chamberlain sheep laid hide and seek on the Chakra's story, rosy, charming face. Laddu thought of Chakra's mother, who had been a rosy as charming, but the asceticism in Laddu would check his emotion and bring him back to his senses. He would say to himself, "You were mad about her. As such, you lost your hold over that magic power which is worth a lakh of rupees." શું કહે છે? એ લોકોને કોઈ સ્ત્રી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું નહીં, બ્રહ્મચારી જીવનવાળું જો એને આ મેજિક પાવર કે જે આ સાપને વશ કરવા એ જાદુઈ જે તાંત્રિક વિદ્યા એમની પાસે છે એ ટકાવી રાખવી હોય તો, કેમ કે આ લાખો રૂપિયા ખર્ચને પણ આ વિદ્યા મળતી નથી. કેન ધ પર્સ્યુઅર ધીસ પેશ એવર અફોર્ડ ટુ બી મેડ અબાઉટ વુમન? કોઈ વુમનની પાસે ગાંડું હોઈ શકે છે આ પ્રોફેશનમાં જોડાયેલું હોય? It needs strong willpower. If you make the slightest mistake, it's no time to take your own life. જો જરા પણ બેદરકારી દેખાવી તો તમારો જીવ પણ જઈ શકે છે. It's difficult to master the art, but it is more difficult to exercise it even after you have mastered it. હવે તમારી માસ્ટરી આવી ગઈ હોય છતાં પણ તમારે પ્રેક્ટિસ કરીને એને ટકાવી રાખવી જોઈએ. You can cool the milk of lioness only in gold bowl. સિંહણનું દૂધ સોનાની વાટકીમાં જ કરી શકો. ઇફ ઇટ વોન્ટ કૂલ ઇન અ અર્થન પોટ, એ આપણા વાટકામાં ન રહી શકે. અર્થન પોટ એટલે આપણા સ્ટીલના કે માટીના વાસણમાં ન રહી શકે. When the Ganges was brought down the earth, was not the great Madhav himself present on the scene in person? કે જ્યારે ગંગાજી પૃથ્વી પર આવ્યા એમનું મહત્વ એટલું છે કેમ કે મહાદેવની જટામાંથી બહાર આવેલા છે, એટલે પર્સનનું પણ એટલું મહત્વ છે. એન્ડ એટ મુમેન્ટ લાઇક ધીસ Laddu's irrepressible ambition would bring to steer whisper in his ears, "Let your son fulfill the unfulfilled desire of your heart. You learned the magic with great difficulty. Let it not be forgotten. Let your son do what you could not do and put to shame all the charmers of the entire area." શું કહે છે? લડ્ડુ irrepressible ambition would begin to steer and whisper in his ears, "Let your son fulfill your unfulfilled desire." કે તમારા છોકરાને જખરા ને બધો વારસો સોંપી દો. The magic with great difficulty, let it not be forgotten. Let your son do what you could not do. તમારા છોકરાને જે તમે નથી કહી શકતા એમને એનો એટલો વારસો મળે, એમને એટલી વિદ્યા મળે એવું કરવું છે. Tempted by pride and ambition, he ordered Chakra to remain brahmachari. And Aztec's life is full of hard tasks and sacrifices. Right from his childhood, Chakra had been living the hard life of self-denial. He would not even look at 6-month-old female child. એના ફાધરનું પણ એમાં જ સ્ત્રીની પાછળ જ લાઈફ બરબાદ થઈ ગઈ હતી, એટલે કહે છે કે તું હવે બ્રહ્મચારી પાળજે. એટલે એ પણ ચક્રા પણ નાનપણથી જ બ્રહ્મચારીનું જીવન
જીવવા માંડ્યા અને કોઈ નાનકડી 6 મહિનાની બાળકી સામું પણ જોતા નહીં. બધી સ્ત્રીઓ હતી એના માટે મધર અથવા તો સિસ્ટર હતા. હી વુડ નોટ ઇટ ફૂડબોર્ડન ફૂડ, જે કોઈ પ્રદૂષિત કરેલું પાણી પણ ના પીતા, પોતાને પવિત્ર રાખતા હતા. શરીર કોઈ પણ એવી જગ્યાનું ખાતા પણ નહીં, અને ક્યારે પણ એવું લાગે કોઈ અપવિત્ર માણસને અડી ગયો છે તો એ નાહી લેતા. Chakra grew up to be very handsome, graceful, like a peacock. He was a pale proportion mixture of his father's manly strength and his mother's charming grace. Okay, ચાલ, ફાધર ને મધર બંનેનો વારસો એમાં આવેલો હતો. Because training in the mind, and control over the senses gave a luster to his sharply handsome face. નાનપણથી જ ઉંમર નાની પરંતુ માતા પિતાના બંનેના વારસો લઈને એમને પિતાનું જે વારસો લઈને એમણે પોતે જ નાની ઉંમરમાં જ આ પ્રોફેશનમાં ઝંપલાવ્યું અને એમને પણ કોબ્રાનો શો ચાલુ કર્યો. અને આ રીતે એમનો શો ચાલતો હતો અને ત્યાં તેજાબા હતા એ ગામમાં સૌથી બ્યુટીફુલ અને પ્રિન્સેસ, એ ગામના ઠકરાણી, જ્યારે રાજકુમારી હોય એવું રૂપના અંબાર, પણ એમને કોઈ મેચ મળતું નહોતું. અને એના ઘરની સામે આ શો હાલતો હતો કોબ્રાનો, ચખરાનો, અને તેજાબા ચખરાના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ ગયા કે નહીં, માણસ હોય તો આવું. અને એમણે એને ડાયવર્ટ કરવા માટે ધ્યાન આ બાજુ કેન્દ્રિત થાય, આ બાજુ જોવે, એના માટે એમણે પોતાની બંગડી અવાજ કર્યો, એટલે કે થોડી વાર માટે ચખરાનું ધ્યાન તેજાબા પર ગયું અને જાણે એમણે આખી લાઈફ એમાં જીવી લીધી હોય. ધીમે ધીમે જે રીતે મધુર સંગીત વાગતું હતું એમ કોબ્રાનું શો સારીથી ચાલતો હતો, પરંતુ કઈ રીતે શો સરસ મજાનો પીક લેવલે પહોંચ્યો હતો. જે ચખરાની આંખ હતી મેલ કોબ્રા પર હતી ને ફિમેલ કોબ્રાની આંખ મેલ કોબ્રા પર ફોકસ હતી, ને કઈ રીતે બંને એકબીજા સાથે એ તાનમાં મધુર સંગીત સાથે તાનમાં તાલ આપતા હતા, એ રીતે શો ચાલતો હતો. અને તેજાબાએ એમાં વિક્ષેપ પાડ્યો કે એક મુમેન્ટ માટે મને ચખરા મારી સામું જોવે, અને એ બંગડીના અવાજથી ચખરાનું ધ્યાન ત્યાં ગયું અને એણે તેજાબાની સામે જોયું, અને પહેલી વાર લાઈફમાં એણે કોઈ સ્ત્રીની સામે જોયું અને જેને લાઈફ ટાઈમનો અનુભવ થઈ ગયો હોય એવું એમને લાગ્યું. અને એ જોવામાં એમ જોયું અને એમનું સંગીત ધીમું પડતું ગયું, એને ટેમ્પો ધીમો કર્યો અને ધીમે ધીમે, પરંતુ સાપ એન્જોય કરતા હતા. સાપ એ મધુર સંગીત સાથે તાલમાં નાચતા હતા અને એમાં સંગીત ધીમું પડ્યું અને ધીમે ધીમે બંધ થઈ ગયું. એ સાપથી સહન થયું નહીં. સાપ એ સાપ છે, જનાવર એ જનાવર, અને આ પણ પોઈઝનસ ઝેરી કોબ્રા. એટલે એમને એ ગમ્યું નહીં અને લોકો એનાથી ડિસ્ટર્બ થઈ ગયા કે ભાઈ મધુર સંગીત વાગતું હતું એ અચાનક ધીમું પડીને બંધ કેમ થયું. અને એમાં એક કોબ્રાએ આવીને ચખરાને ડંખ માર્યો અને ત્યાં એ ઢળી પડ્યો. ઘણા બધા બાબા પણ ચખરા એલર્ટ હતા. પહેલાં એને ખબર પડી ગઈ કે આ છે અત્યારે ગુસ્સામાં આવ્યા છે એટલે કોઈને બી મારી લેશે, એટલે એને વશમાં કરીને બાસ્કેટમાં તો પૂરી દીધા, પરંતુ એ જીજા એને ઘણી બધી પહોંચી ગઈ અને ઝેર ચડવા માંડ્યું. અને લોકો બોલવા માંડ્યા કે ભાઈ ગમે તેટલું કરો, સાપને દૂધ પીવડાવીને લઈ આવો, પરંતુ સાપ તો સાપ જ છે, જનાવર એ જનાવર. ગમે તેવો નાનો કે મોટો કોબ્રા એ તો કોબ્રા છે, ડેન્જરસ જ છે. ઝેર આટલું જાય કે ટીપું એક જાય કે વધારે જાય, ઝેર તો ઝેર છે, માણસનો જીવ લઈ લે છે. ઝેર તો ઝેર, અંતે ઝેર. જેમ
મોતી વીણાવાળા જે દરિયામાં પડતા હોય છે, દરિયામાં ડૂબી જવાથી એનું મોત થતું હોય છે એવી કહેવત છે. એમ સાપ મદારી પણ મંદિરનું મૃત્યુ પણ સાપ કરડવાથી થાય છે એવો સીન અહીંયા ક્રિએટ થઈ ગયો છે. પરંતુ ઘણા બધા ઓડિયન્સ દુઃખી છે કે ભાઈ ચખરાને કંઈક થયું. આખા ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે ચખરાને એક સંપે ડંખ માર્યો છે. મદારીનું પ્રોફેશન એટલે કે કોઈ સાપને વશમાં કરવો એ બહુ એક કલાનું કામ છે, એક આર્ટ છે અને બહુ ડિફિકલ્ટ છે કે એ અઘરું છે કામ. અને એમાં પણ કોબરા જેવા જયેલા સાપને વશમાં કરીને એમને પોતાના સંગીતના તાલે નચાવવા એટલે એક બહુ જ પ્રકારનું અઘરું કામ છે. બુઆને બોલાવવામાં આવ્યા અને એમણે ઘણા બધા મંત્રોચ્ચાર કરીને ચખરાનું વિષ બહાર કાઢવાની કોશિશ કરી, પરંતુ ચખરા પર કંઈ અસર થતું નહોતું. એ એમના બેભાન પડેલા હતા. ઘણું બધા મંત્રોચ્ચાર ને ઘણું બધું પ્રયત્નો એમાં કર્યા, પરંતુ એમાં કાંઈ અસર થતી નથી. અને જરાક પેલું કપડું હાથ પર રાખ્યું અને એમ થયું કે એક મંત્રો ચાલુ કર્યો અને એમ થયું કે ભુવાને એમ થયું કે હવે આ હું કપડું દ્વારા રાખીશ એટલે મારા મંત્રોથી એમાંથી ઝેર બારે નીકળી જશે. પણ ત્યારે જરાક ચખરાને થોડુંક ભાન આવ્યું અને થોડુંક ભાન હતું. એટલે આમ બેભાન અવસ્થામાં જ બોલતા હતા કે ભાઈ મને આ કપડું વીટો છો, જોજો એકલો સાપને પણ વીટડી ના દેતા. એ કઈ રીતે જાગૃત અવસ્થામાં હતા લોકો એને જોતા હતા અને નાનકડી ઉંમરમાં કોબરા સાથે શો કરતા એક યંગ બોયને કોબરાએ ડંખ માર્યો. એક દ્રશ્ય લોકોથી જોવાતું નહોતું. અને ભુવાએ પોતાની લાસ્ટ ટ્રીક કે ભાઈ હું છેલ્લો પ્રયત્ન કરું છું, મારી પાસે છેલ્લી વિદ્યા છે એ કરે. પહેલાં તો ચખરાના બોડીમાંથી જીવ જતો રહ્યો હતો અને એ બંને આંખો હજી તેજાબાની બાલ્કનીના દરવાજા પાસેથી એના આંખ પર ફિક્સ હતી, જોતી જ હતી અને ચખરાનું ત્યાં ને ત્યાં મૃત્યુ થયું. ઇઝ ઓલ અબાઉટ આપણે કાલે જોયું પણ એ મોટી લાંબી સ્ટોરી હતી એટલે રિપીટ કરી કે તમને ખ્યાલ આવે એ કઈ રીતે આખી સ્ટોરી લડ્ડુ, ચખરા અને તેજાબા આ ત્રણ પાત્રો અને કઈ રીતે મદારીની બન્યા, કઈ રીતે એમને પ્રોફેશનના પિતા સાથે શીખ્યું, લડ્ડુ એના પિતા અને પોતે ચખરા કઈ રીતે સ્ત્રીની પાછળ એનું જીવન બરબાદ થઈ ગયું એમ. અને આનું પણ જીવન સ્ત્રીને જોવામાં જ એટલે એને કીધું હતું કે બ્રહ્મચારી રહે છે, કોઈ સ્ત્રીની સામે જોવું, આંખ ઊંચી કરીને જોવાનું નહીં. અને આમનું ધ્યાન ડાયવર્ટ કર્યું અને તરત જ કોબરાએ એમને ડંખ માર્યો. એટલે કહે છે કે જે આ પ્રોફેશનમાં જોડાય છે એમની લાઈફ બહુ ડેન્જર હોય છે અને કદાચ એવું કહેવત જ છે કે મદારી કે જે સાપ પકડે છે એનું મૃત્યુ સાપ કરડવાથી જ થાય. It is all about today's lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.